મમ્મી મમ્મી કોઈ પપ્પાને કહે ને. હા હા કહું છું. અલા તમને કહું છું, અઠવાડિયા પછી આરવની બર્થડે, તમે શું વિચાર્યું? કેમ? શું વિચાર્યું એટલે? એમાં એવું છે, આરવની એવી ઈચ્છા છે, આપણી બાજુમાં પેલી હોટલ ખુલી છે ને નવી, ત્યાં એને બર્થડે પાર્ટી કરી છે, બધા ફ્રેન્ડને બોલાવા છે એને. હા 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 હા. પણ ઈ તને હોટલના ભાવ ખબર છે? કેટલી મોંઘી હોટલ છે. એવા હોટલમાં ફંક્શન ન રખાય આપણે. ના ના મમ્મી, મારો બર્થડે નું સેલિબ્રેશન ઈ જ હોટલમાં કરવું છે. હા હા બટા, આપણે એ જ હોટલમાં કરશું. કઈ વાંધો નહીં. અરે માં દીકરો, તમે બે જણા સમજો, આવા ખોટા ખર્ચા ન કરાય. 800 રૂપિયાની એક થાળી છે, ખબર પડે છે? એ જે હોય, 800 રૂપિયા હોય કે 1000 રૂપિયા, આ છોકરાની બર્થડે ત્યાં જ ઉજવવાની છે, ભલે ગમે તેટલા રૂપિયા થાય. મોઢે શેને ચડાવો છો? આપણો છોકરો એના બધા ફ્રેન્ડની પાર્ટીમાં ગયો હોય તો આપણે બધા ફ્રેન્ડને બોલાવવા પડે કે નહીં? નીતર આરવની બધા મસ્કરી ઉડાવે, તમને કઈ ખબર ના પડે. અરે આ જ વિચાર શ્રેણી આપણે બદલાવાની જરૂર છે. એમાં છે ને આરવની મસ્કરી કરે, અને એના બધા ફ્રેન્ડ છે, પાર્ટી આપી હોય તે બધા સક્ષમ છે. ઈ લોકોને કદાચ 5-25 હજાર વપરાઈ જાય તો કઈ ફેર ન પડે. આપણે આપણી પરિસ્થિતિ જોવાની, આપણે એક હાંધી તેર તૂટે છે. આ જોયું નહીં, ગયા અઠવાડિયે અચાનક દવાખાનાનો ખર્ચો આવી ગયો તો કેટલી તકલીફ પડી હતી. એમાં શું થઈ ગયું? કાલે આપણી દુકાને પેલા ભાઈ આયા હતા પર્સનલ લોન વાળા, એમની જોડે 25,000 ની લોન લઈ લો. અરે રે, મને તો હજી ઈ જ નથી ખબર પડતી કે લોકો દેખાદેખી માંથી ક્યારે બહાર આવશે. આવા ફંક્શન દેખાદેખી કરવા માટે આપણું હારું લગાડવા હાટુ લોન લેવાય? ના મમ્મી, પપ્પાની વાત સાચી છે, આપણે કઈ લોન બોન ના ચક્કરમાં નહીં પડવું. ના ના, તાર પપ્પાની વાત સાચી છે. તમને કહું છું, આપણે આરવની બર્થડે ઘરે જ ઉજવી કાઢશું. હા. આપણે કઈ લોન બોન નથી લેવી. ના ના, સારું થયું તમે લોકો સમજી ગયા. બે જણા દેર આયે દુરુસ્ત આયે. ખરેખર આપણી આગળ આવા 5-25 હજાર સાઈડમાં રૂપિયા પડ્યા હોય ને આપણને એમ થાય કે હાલો દેખા દેખીમાં ઉડાડી નાખી, અને ખરેખર જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે આપણે કા વ્યાજવા લેવા પડે છે, અથવા તો કોઈ હગાવાલાને કેવું પડે કે ભાઈ મને આપજો 5 દી 15 દી પૂરતા. એના કરતા દેખા દેખીનું વિચારો નહીં. તમે મોટા મોટા ફંક્શન કરશો તોય તમારી વાતો કરશે, અને નહીં કરો તોય કરશે. તો શું કામ રૂપિયા આપણે બરબાદ કરવા? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ફેસબુક માંથી જોતા હોય તમારા પેજને ફોલો કરજો, અને યુટ્યુબ માંથી જોતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ. રોમ રોમ ભાઈઓ.